તો તાપીના ડોલવણ તાલુકાના કેલવણ ગામે આવેલી છે એક એવી ગુફા જે વર્ષો જૂની છે। વળી આ ગુફાની લંબાઈ કેટલી છે તે પણ આજ સુધી ખબર પડી નથી। વર્ષો પહેલા દૂર દૂરથી આદિવાસીઓ શ્રદ્ધાળુઓ અહીં બળદગાડામાં બેસીને ગુફામાં બિરાજમાન કંસરી માતાને પૂજવા માટે આવતા હતા, પરંતુ સમય જતાં અહીં આવતા આદિવાસી શ્રદ્ધાળુઓમાં ઘટાડો થતો રહ્યો છે। ચારે બાજુ અહીં લીલીછમ વનરાજી અને ડુંગર વચ્ચે પથ્થરોની શિલાઓ નીચે આવેલી ગુફા આકર્ષણ જમાવી રહી છે। જો કે હાલ તો ડુંગર પર જવા માટે યોગ્ય રસ્તાના અભાવે 3 કિલોમીટર ચાલીને જવું પડે છે, જેના કારણે આ પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે આવેલ ઐતિહાસિક ગુફા બહુ ઓછી જાણીતી છે। વડિયાગઢ પર અહીં પથ્થરોની શિલા વચ્ચે એક પ્રાચીન ગુફા પણ આવેલી છે। દ્રશ્યમાં બતાવવાનો પ્રયત્ન કરીશ કે અહીં આ પ્રાચીન ગુફા જે વર્ષો જૂની હોવાનું મનાય છે અને અહીં આદિવાસીઓ વારે તહેવારે પૂજા અર્ચના માટે પણ આવતા હોય છે। અને જોવા જઈએ તો ગુફાનો અંદરનો દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું કે આ ગુફા જોઈ શકાય છે કે અહીં હાલ ન્યૂઝ 18ની ટીમ ગુફાની અંદરના દ્રશ્યો તમને બતાવવાનો પ્રયત્ન કરી રહી છે। જોવા જઈએ તો આ ગુફા બહુ જૂની અને ઓછી જાણીતી છે, ત્યારે ન્યૂઝ 18 અહીં પ્રથમ વખત આવી છે અને આ ગુફાના અંદરના દ્રશ્યો આપને સૌને બતાવી રહી છે। જોવા જઈએ તો આ ગુફામાં ખાસ તો કોઈ એ નથી, પણ અહીં જે આ ગુફા લોકો આદિવાસીઓ માટે ખાસ તો આસ્થાનું પ્રતીક રહી છે અને ખાસ કરીને દિવાળી બાદ અહીં જે નવું ધાન્ય ઉત્પાદન થતું હોય છે એને ચડાવવા માટે ખાસ તો અહીં સ્થાનિક સહિત આસપાસના આદિવાસી લોકો અહીં પૂજા અર્ચના માટે આવતા હોય છે। અને આ જે ગુફા જોવા જઈએ તો અહીં આ ગુફાની લંબાઈ કેટલી છે તે હજુ સુધી જાણી શકાયું નથી, ત્યારે ન્યૂઝ 18 દ્વારા અહીં સૌપ્રથમ વખત આપ સૌને આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કર્યો છે। અને આ સ્થળ એક પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છે, ત્યારે અહીં તંત્ર દ્વારા પણ અહીં આવવા માટે કંઈ રસ્તાની યોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તો આ એક પ્રવાસન સ્થળ તરીકે વિકસિત થઈ શકે તેમ છે। હેમંત ગામિત, ન્યૂઝ 18 ગુજરાતી, તાપી। એક ઉંમર પછી મહિલાઓ જવાબદારીના કારણે પોતાના સપનાને સાઈડ પર છોડી દે છે, ત્યારે નૃત્યમાં રસ ધરાવતી મહિલાઓને શોધી ફરી સ્ટેજ આપવાનું કામ અમદાવાદના રૂપાલીબેન કરી રહ્યા છે। આ તમામ મહિલાઓ સાથે અમદાવાદમાં ક્લાસિકલ ડાન્સના દરેક ફોર્મને રજૂ કરતો નૃત્ય સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 35 વર્ષની ઉંમર બાદ ક્લાસિકલ નૃત્ય છોડી ચૂકેલી મહિલાઓને એકત્ર કરીને પહેલીવાર અમદાવાદમાં આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 10 વર્ષની બાળકીથી લઈને 67 વર્ષની મહિલાઓ સુધી તમામે નૃત્ય રજૂ કર્યું। આ કાર્યક્રમમાં લખનઉ અને બનારસ ઘરાના કથકને રજૂ કરવામાં આવ્યું, ભરતનાટ્યમ અને ઓડિસી નૃત્યને પણ રજૂ કરવામાં આવ્યું હતું। 20 જેટલા નૃત્ય કલાકારો દ્વારા આ બેહૂબ શૈલીને રજૂ કરવામાં આવી। બેસિકલી જે લોકો મોટી એજના છે, 35 વર્ષની ઉપરના, જેમને ઓલરેડી બહુ ઈચ્છા હતી કરવાની, એ લોકોએ છોડી દીધું છે કે હવે નથી કરતા, એ લોકોને સ્ટેજ આપવાનું અમારા ક્લાસનું વિઝન છે। એકચ્યુઅલી અમે ખાલી સ્ટેજ જ આપીએ છીએ બધાને, અમે પ્રોડક્શન હજી ચાલુ જ નથી કર્યું। સમાચારોમાં હાલ બસ આટલું જ। નમસ્કાર।